ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ કર્યું મતદાન। નવા ગોગજીપુરા ખાતે કર્યું મતદાન। ભાજપના જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત। ખેડા લોકસભામાં દેવસિંહ ચૌહાણ 7 લાખ મતથી જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત। નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રના હિતમાં મતદારો કરશે મતદાન તેમ જણાવ્યું। આજે લોકશાહીનો મહાપર્વ છે ત્યારે આજે મારા વતન ગોગજીપુરા ખાતે બૂથ નંબર 248માં મતદાન કર્યું અને બધાને ખબર છે 500 વર્ષ બાદ ક્ષત્રિય શિરોમણી રામચંદ્ર ભગવાન પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થયેલ છે ત્યારે શ્રી રામચંદ્ર ભગવાનના કપાળ પર કુમકુમ તિલક કરતો હોય એ ભાવ સાથે આજે મેં મતદાન કર્યું છે અને હું સમગ્ર મતદારોને પણ અપીલ કરું છું કે રાષ્ટ્રના હિતને ધ્યાનમાં રાખીને વોટિંગ કરજો અને અમારા લોકસભાના ઉમેદવાર શ્રી દેવસિંહ ચૌહાણ આ વિસ્તારની અંદર સતત 2 વખતથી નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું નામ અને કામ જોઈ અને મતદારો મતદાન કરવાના છે ત્યારે આ વખતે બધાએ જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દરેક ગામડાની અંદર રહેલા નાનામાં નાના વ્યક્તિની ચિંતા કરતી સરકાર એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। સમગ્ર સમાજને સાથે લઈને ચાલવાવાળી સરકાર એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે અમારા ઉમેદવાર 7 લાખથી પણ વધુ રિપોર્ટર અભયસિંહ સોલંકી।